કચ્છ પોલીસ દ્વારા નાર્કોટિક ડ્રગ્સ જનજાગૃતિ અભિયાન તાજેતરમાં જ ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના નેતૃત્વમાં યોજાઈ હતી. ભુજ ખાતે યોજાનારી રેલીમાં જોડાવવા કલાકાર માયાબાઈ આહિરની અપીલ. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ભુજમાં સાંજે 6 કલાકે રેલી યોજાશે. મોટી સંખ્યામાં જોડાવવા આહવાન કરવામાં આવ્યું. નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું આપનો સ્નેહી માયાભાઈ આહિર. પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ વડાથી લઈ અને સમગ્ર કચ્છ પોલીસ જ્યારે આપની સાથે અને આપના માટે 26 જૂન એટલે આંતરરાષ્ટ્રીય કેફી પદાર્થનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરાફેરી આ દિનની ઉજવણી એ આપણા માટે કરી રહ્યા છે. આ દેશમાં કઈક વિદ્યાર્થીઓ, કઈક યુવાનો કોફીન, ગાંજો, હેરોઇન, ઘણા બધા એવા કેફી પદાર્થોથી વ્યસનની અંદર લોથપોથ થયા છે. એ પોતે તો બરબાદ થાય છે, પણ પોતાના પરિવારને પણ બરબાદ થઈ રહ્યા છે. અને આવનારી પેઢી માયકાંગલી જ્યારે થવા જઈ રહી છે, તો એને રોકવા માટે, ભારતને ડ્રગ્સ વગરનું કરવા માટે આ જે અભિયાન જ્યારે પોલીસ ચલાવી રહી છે, એમાં મારી તમારી પોતાની ફરજ આવે છે. એટલે આ માટે તારીખ 26ના સાંજના 6 કલાકે આપણા ભુજના જુબિલી ગ્રાઉન્ડથી એની ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તો આવો મિત્રો, આ રેલીમાં આપણે બધા જોડાઈએ. એટલું જ નહીં, પણ આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપ બધાને હું જણાવવા માગું છું કે આમાં આ સમાચાર આપણે બધે આપીએ અને આ અભિયાનમાં હું તમે બધા જોડાઈએ. ચાલો ભારતને નિર્વ્યસની બનાવીએ. જય શ્રી રામ, જય હિન્દ.